હેલો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર હતું જેનું આપણે સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ. જેમાં વિભાગ એમાં નીચે આપેલા 1 થી 24 પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. તેમાં પહેલું છે યોગ્ય જોડકા જોડો, જેમાં છે કીર્તિ તોરણ. કીર્તિ તોરણનું સાચું જોડકું આવશે વડનગર, તો આપણે વડનગરને અહીંયા જોડી દઈશું. પછી છે જરીકામ. જરીકામ તો આપણે સુરતનું વખણાય છે, તો જરીકામમાં આવશે ડી. સ્તંભ લેખો. સ્તંભ લેખો આપણે ક્યાંના વધારે છે, તો કે બ્રાહ્મી લિપિ, તો એને આપણે જોડી દઈશું બ્રાહ્મી લિપિમાં. પછી એલિફન્ટા. એલિફન્ટા આવશે ધારાપુરી, તો એલિફન્ટાને આપણે જોઈન્ટ કરી દઈશું ધારાપુરી સાથે. ભારતીય સંગ્રહાલય. ભારતીય સંગ્રહાલય આવશે કોલકાતામાં, બરાબર છે. જેમાં બીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવાસીઓની છૂટ હોય છે, તો એમાં આવશે ખોટું. 7મો પ્રશ્ન છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તે ખરું છે. ખરું અથવા સાચું બંને લખી શકો. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, તો એ પણ છે ખરું. 9મું છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તો એ પણ છે ખરું. 10મો પ્રશ્ન છે 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો ના, એ ખોટું છે. એના પછી છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં 11મી છે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો એ કેના ઉપર આવેલી છે? કાવેરી નદી, બરાબર, એ આવશે કાવેરી નદી. 12મું ગરીબ રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો એમાં આવશે બ્યોડર ઓરે. 13મો છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, જેમાં આવશે જ્હોન ફેલિન કેન્ડી. 14મો પ્રશ્ન છે હળવી મધ્યમ ગતિમાં તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો એમાં આવશે સૌથી ડાબી. 15મું ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, આ તો નાના છોકરાઓને પણ ખબર હોય, સૂર્ય. એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જેમાં છે 16મો પ્રશ્ન નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો પેરિયાર, દચીગામ, કોર્બેટ કે પછી પંચમઢી, તેમાં સાચો જવાબ આવશે પંચમઢી. નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો આમાં ઈરી, ટસર ને સેતુર, એ ત્રણેય તો ન આવે, તો જવાબ આવશે ઝીંગા, ડી ઝીંગા. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ, વડોદરા, સુરત કે ભુજ, તો આમાં આવશે અમદાવાદ. 19મો ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા, તો એમાં ઓપ્શન છે એ 21 મે 1988, બી 18 ફેબ્રુઆરી 1988, સી 15 માર્ચ 1988, ડી 26 જાન્યુઆરી 1988, તો એમાં સાચો જવાબ આવશે બી 18 ફેબ્રુઆરી 1988. 20મો પ્રશ્ન દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તેમાં પહેલો જ આન્સર આવશે એ માથા પર આવેલા અથડામણના આઘાતની અસર ઓછી કરવી. આવું તો ન જ આવે. બી ગરમીથી માથાને બચાવવું, સી આંખમાં આવતા પવનના સપાટાને રોકવાનું, ડી ધ્વનિ પ્રદૂષણની કાનને બચાવવા, તો આનો સાચો આન્સર છે એ. તેના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો.
એમાં 21મો છે, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તેનો આન્સર છે CAC, જેનું ફૂલ ફોર્મ થાય છે કોડેક્સ એલિમેન્ટ કમિશન. 22મો પ્રશ્ન, છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? હવામાંથી કાર્બન લે છે એટલે એ શું આવે? પ્રકાશ સંશ્લેષણ. બરાબર, પ્રકાશ સંશ્લેષણ. 23મો પ્રશ્ન છે, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો એ નીતિનું નામ છે આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ. 24મો છે, ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે? લગભગ લુપ્ત થવાના આરે છે એવું કયું પ્રાણી છે? તો આવશે એ જળ બિલાડી. વિભાગ બી, 25મો પ્રશ્ન, ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવો. આ આપણે ઘણું બધું સરસ રીતે સમજેલું છે, જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તેના પછીનો પ્રશ્ન છે 26મો, મોંગોલાઇડ પ્રજા વિશે માહિતી આપો. તો એનો આન્સર આવશે, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યા. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો, ચપટો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. 27મો પ્રશ્ન છે, મને ઓળખો અને લખો. જેમાં પહેલું છે, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય. તો એ આવશે કથક. બીજો પ્રશ્ન છે, હું સંગીતને લગતો વેદ ગણાવું છું. સંગીતને લગતો વેદ કયો છે? તો કે સામવેદ. 28મો પ્રશ્ન છે, પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. આ વિધાન સમજાવો. હા, તો આ પ્રશ્નના જવાબમાં આપણે એવું આપી શકીએ કે વિદેશી મૂડીની આવક થાય છે, પ્રવાસીઓ આવે છે, હોટલનો વિકાસ થાય છે, ઔદ્યોગિક વિકાસ થાય છે, ત્યાંના આજુબાજુના નાના ધંધાઓ જે છે એનો પણ વિકાસ થાય છે. એટલે પર્યટનના ઉદ્યોગના કારણે આપણા આ વિકાસની આ રીતે સમૃદ્ધિ થાય છે. 29મો પ્રશ્ન છે, પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો. પાણીની અછત માટે જો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવન ધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ વગેરેને લીધે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આવું આપણે લખી શકીએ. 30મો પ્રશ્ન છે, પારિભાષિક શબ્દોના અર્થ આપો. જેમાં પહેલું છે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એટલે એવી કે ભૂસંચાલનની પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવાય છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. જેમાં બીજું છે ખનિજ. ખનિજ એટલે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. તેના પછીનો 31મો પ્રશ્ન છે, તાંબાની ઉપયોગિતા જણાવો. તો તાંબાની ઉપયોગિતામાં આપણે ઘણું બધું સમજાવી શકીએ. જેમ કે તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે, જેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસુ મળે છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. તાંબાને ટીપીને તેને વધુ વિવિધ આકાર આપી શકાય છે અને તેનાથી સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ માનવામાં આવે છે.
પછી તાંબુ વિદ્યુત સુવાહક ધાતુ છે, તેથી તામ્રયુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો પણ ગણવામાં આવે છે. આમ તાંબુ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તારમાં, વીજ સંસાધનો, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશન વગેરે સાધનો બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. 32મો પ્રશ્ન છે, આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? 33મો પ્રશ્ન છે, શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે સાથી? પ્રશ્ન નંબર 33 છે, શણ ઉદ્યોગને પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે સાથી? તો શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમ ભારતનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા શણનું ઉત્પાદન થાય છે. આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થાય છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો પણ સામનો કરી રહ્યું છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. રસ્તો, માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. 34મો પ્રશ્ન છે, રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો. તો રેલવે મુસાફરો અને માલસામાનની હેરાફેરી તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેર માટે ઉપયોગી છે. તદુપરાંત યુદ્ધ કે કુદરતી આપત્તિના સમયે સૈનિકોની હેરાફેરી માટે પણ તે ઉપયોગી છે. ભારતના રાષ્ટ્રીય માર્ગો રાષ્ટ્રની જીવાદોરી છે, એટલે કે રેલવે રહ્યું એ રાષ્ટ્રની જીવાદોરી સમાન છે. આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો કે 35મો, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય? તો એમાં આવશે, આ ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કપડાં, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે, જેના પરિણામે લોકોના જીવન સુધારણમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં જરૂરિયાતનો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. 36મો પ્રશ્ન છે, પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે? પર્યાવરણની સુરક્ષા માટે શું શું પગલાં લેવાના એ તમને બધાને ખબર જ છે, તો એ આપણે રિપીટ કરવો નથી. 37મો પ્રશ્ન લઈએ, ભવાઈ કલા વિશેષ ટૂંકમાં માહિતી આપો. આ આપણે મોસ્ટ આઈએમપી હતો. તો ભવાઈમાં આવશે, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત આશાઈ ઠાકરેએ કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગનું દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટાભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ, રામદેવનો વેશ, ઝૂલવાણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારકનો પણ સમાવેશ થાય છે. આમ આપણે ભવાઈની ટૂંકનોંધ લખી શકીએ. વિભાગ સી છે, એમાં 38મો, મોહેંજો-દડો બધાને આવડવું જોઈએ. તો મોહેંજો-દડોના પ્રાચીન નગરોનું આયોજન આજના આધુનિક નગર યોજના માટે પણ પ્રેરણારૂપ છે, સમજાવો. 39મો, મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકનોંધ લખો. 40મો પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણના ઉપાય જણાવો. 41મો પ્રશ્ન છે, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો. 42મો પ્રશ્ન, બેરોજગારીની અસરો જણાવો. બેરોજગારી શેના માટેથી આટલી બધી વધી છે એના કારણો આપણે આપી શકીએ છીએ, જે તમે ઘણા બધા આપેલા હશે.
43મો પ્રશ્ન, ગ્રાહક શોષણના કારણો સમજાવો. ગ્રાહક શોષણના કારણો મેં સમજાવવા માટે તો એવું છે કે ગ્રાહક જો અસાક્ષરતા દર એનામાં હોય, ગ્રાહક સમજુ ન હોય, પછી ઇજારાશાહી વધુ પડતી હોય, એવા ઘણા બધા આપણે કારણો આપી શકીએ. 44મું, ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો જણાવો. 45મો, કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથી અત્યંત જરૂરી છે. જેમાં 46મો પ્રશ્ન એમ કહે છે કે નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો. ચાલો, આ કેનું ચિત્ર છે? આ કઈ સ્થાપત્ય કલાનું ચિત્ર છે? તમે કહી શકશો? બધાને આવડતું જ હશે, બરાબર? તો આ છે કુતુબ મિનારનું ચિત્ર. બીજો પ્રશ્ન છે એમાં, આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? તો આ સ્થાપત્ય નવી દિલ્હીમાં આવેલું છે. ત્રીજું, આ સ્થાપત્યનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. એનો પછીનો પ્રશ્ન છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો આપણે સીધો વિભાગ ડી જોઈએ. જેમાં 47મો પ્રશ્ન છે, વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તાર નોંધ લખો. 48મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્રીય ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો. 49મો પ્રશ્ન છે, ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તાર નોંધ લખો. 50મો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો. 51મો પ્રશ્ન છે, ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર સમજાવો. આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 52મો, ગરીબી ઉદ્ભવના કારણ જણાવો. 53મો, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપયોગ જણાવો. સાંપ્રદાયિકતા એટલે કે હિન્દુ મુસ્લિમનું જે થાય છે એ અત્યારે ઘટાડવું કેવી રીતે, અને એને ઘટાડવાથી આપણને શું એના ઉપાયો આપણે કરવા જોઈએ એ આમાં આપણે દર્શાવવાનું છે. 54મો પ્રશ્ન છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાનને દર્શાવો. તેમાં પહેલું આપ્યું છે રણ પ્રકારની જમીન, તેમાં તો આપણે દર્શાવી શકીએ રાજસ્થાન. ચાલો, પછી આવશે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. એ તો આપણે ગુજરાતમાં આવેલું છે, તો ગુજરાત દર્શાવી દઈએ એમાં. પછી આવે ત્રીજો, ચા પકવતો એક પ્રદેશ, આસામ લખી નાખો. અને છેલ્લો એક ચોથો આપેલો છે, લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર, તો એ છે વિશાખાપટ્ટનમ. આ તમારે નકશામાં રેખાંકિત કરવાનું છે. આ તો આપણા ચોખ્ખા રોકડિયા માર્ક છે, આ ક્યાંય ન જવા જોઈએ. અને 54મો પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. તો આજનું આપણું સમાજનું પેપર હતું, જેનું આપણે ફૂલ સોલ્યુશન આપી દીધું છે. આઈ હોપ કે તમે બધાએ સારા માર્ક્સથી લખ્યા હશે અને બધાને સારા માર્ક્સ આવશે. તો તમને આ જો ચેનલ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોકલો.